સુરત સિવિલ હોસ્પિટલના વાયરલ વિડીયો સંદર્ભે ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નિમાઈ છે અને રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર નાગરિકોને સુદૃઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સતત પ્રયાસરત રહી છે. સિવિલ હોસ્પિટલની આરોગ્ય તંત્રને બદનામ કરવાના આશયથી વિડીયો વાયરલ કરવામાં આવ્યો. નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે. જી, હું ડૉક્ટર ધારિત્રી પરમાર, ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આપ સાથે તારીખ 18ના શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે બનેલા બનાવ અને તેના વિડીયો રેકોર્ડિંગ જે વાયરલ થયેલ છે એ અંગે વાત કરી રહી છું. તારીખ 18ના રોજ રાત્રે એટલે કે વહેલી સવારે 3 વાગે 2:50 આવેલા પેશન્ટે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરેલ હતું. આનો ઘટનાક્રમ સમજાવીએ તો પેશન્ટ 2:50 હોસ્પિટલમાં આવ્યું હતું, જ્યાં તેને CMO દ્વારા ચેક કરી અને સર્જન માટે વેઇટ કરવાનું કહેવામાં આવ્યું હતું. સર્જન સાથે વેઇટ કરતા દરમિયાન પેશન્ટને સાથે આવેલી વ્યક્તિએ વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધેલું હતું. આ દરમિયાન જે ડૉક્ટરને પેશન્ટને ચેક કરવાનો હતો તે બીજા પેશન્ટને ટાંકા લઈ રહ્યા હોવાથી બિઝી હોવાથી એમને થોડું વેઇટ કરવું પડ્યું હતું. પેશન્ટ પાસે ડૉક્ટરે પોતાના બીજા પેશન્ટની સારવાર પતાવીને આવી અને એમની પાસે થોડાક ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા અને તેમને સારવાર આપી અને એમને રજા આપી. આ સારવાર દરમિયાન એમના કોઈ પણ ફાઇન્ડિંગ્સ એબનોર્મલ લાગ્યા ન હતા અને 4 વાગે એટલે કે 70 મિનિટમાં આ પેશન્ટ અહીંથી સારવાર લઈને હોસ્પિટલમાંથી પોતાના પગે ચાલતા બહાર ગયેલ છે, જે આજ સુધી ફરી હોસ્પિટલમાં આવેલ નથી. આ બાબતે મારે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીની પ્રાથમિકતાના ધોરણે પેશન્ટને ચેક કરવામાં આવે છે.